સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ 30મો અને વાર્તા 144। ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના મંદિરનો પાયો નાખવો હતો અને તેનું ખાતમુહૂર્ત કરાવવા પોતે બેઠા મહારાજ અને રામચંદ્ર ભટ્ટ પાસે ખાતમુહૂર્ત કરાવ્યું અને પછી મહારાજને વડતાલ પધારવું હતું। તે રામચંદ્રને પૂછ્યું છે અમારે કે દિવસે વડતાલ જવાનું મુહૂર્ત છે, બોલો હવે શું કરું। તે રામચંદ્ર ભટ્ટે જ્યોતિષ જોઈને જણાવ્યું કે મહારાજ આજે સારું મુહૂર્ત છે, પછી 8 દિવસ પછી આવશે, માટે જવા વિચાર હોય તો આજે જ પ્રસ્થાન કરો। પછી મહારાજે રામચંદ્ર ભટ્ટને પોતાની પાઘડી આપી। રામચંદ્ર પાઘડી લઈ પોતાની ઘરની કોઠી ઉપર મૂકી એટલે બીજે દિવસ મહારાજ વડતાલ પધાર્યા। બીજે દિવસ 8 દી નહોતું મુહૂર્ત। હસનભાઈએ રામચંદ્રને ઘેર જઈને કહ્યું પાઘડી ક્યાં મેલી છે? રામચંદ્ર કહે આ કોઠી ઉપર પડી। પછી હસનભાઈ પાઘડી લઈને ચાલ્યા ગયા। તે પાઘડી જૂનાગઢની સુખસયામાં છે। ઇતિ વાર્તા 144। હવે આને કઈ મહિમા નહોતો, અને મહિમા હોય તો એમ થોડુંક કે મારા આજ મુહૂર્ત છે પછી 8 દિવસથી આવવાનું। અરે મારા તમે જેથી પગ મૂકો તેથી મુહૂર્ત, આમ કેવું જોઈએ ને। અને પાઘડી ક્યાં મૂકી દીધી કોઠી ઉપર, ભલે પડે અહીં કે એવડો લઈને વહી ગયો। હા, ગઢડા પાસે ગામ રાજપીપળાની કોઈ એક કણબણ બાઈ હતી। તેના મનમાં એક શંકા રહેતી છે, સ્વામિનારાયણ બાઈઓ ભેગા રહે છે, તે ધર્મ શી રીતે રાખતા છે? પોત તારી ભલી થાય, તેની મારે પરીક્ષા કરવી છે। તે પછી તે બાઈ ગઢપુર આવી અને ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ બેઠી અને મહારાજ તેને નિશ્ચય કરાવવા માટે ફળી વચ્ચે બાજોટ નાખી ઉભા રહ્યા। ઉભા સ્નાન કરતા હતા। એને નિશ્ચય કરાવવો હતો મહારાજને। એટલે ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ બાઈ બેઠી અને મહારાજ તેને નિશ્ચય કરાવવા માટે ફળી વચ્ચે બાજોટ નાખી બાજોટ ઉપર ઉભા સ્નાન કરવા માંડ્યા। અને સ્નાન કરીને વસ્ત્ર બદલાવતી વખતે મહારાજે બાઈને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું। તે જોઈ બાઈ તુરત જ મહારાજના પગમાં પડી અને પગે લાગી અને મહારાજને કહ્યું છે મહારાજ તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો કેવો। તે આઈને એટલે મારે પરીક્ષા કરવી હતી, માયાના જીવ ભગવાનની પરીક્ષા કરવા। 145 પૂરી વાર્તા। એક વખત મહારાજ સભામાં વિરાજમાન હતા અને શાલિગ્રામ સંન્યાસી મહારાજના દર્શને આવ્યા। તેને જોઈને મહારાજ કહે લક્ષ્મીરામ આ શાલિગ્રામ સંન્યાસીનો જન્મ ક્યાં નક્ષત્રમાં છે? ઓના જેવું છે આ બધા પુરાણ લેખા ક્યાં કઈ જગ્યાએ બે લેખા એમ। લક્ષ્મીરામ કહે મહારાજ અશ્વલેખામાં છે। મહારાજ કહે ચગી તો ચગી ને ફગી તો ફગી। એટલે લક્ષ્મીરામ કહે હા, તે ભેળા શાલિગ્રામ સંન્યાસી દંડ લઈને તેની પાસે દોડ્યા। તે લક્ષ્મીરામ રસોડામાં ગરી ગયા અને શાલિગ્રામ સંન્યાસીએ રસોડામાં જઈને એક દંડ બરડામાં માર્યો અને કહ્યું છે મહારાજ મારી મસ્કરી કરે ને તું પણ ભેળો કરે છે? પછી સભામાં આવી મહારાજને પગે લાગી અને બેઠો। પછી મહારાજ કહે કેમ શાલિગ્રામ સંન્યાસી કહે મહારાજ એક દંડ જઈને માર્યો એક દંડ જઈને માર્યો ને કે હવે તે નહીં બોલે। 146 વાર્તા થઈ। લક્ષ્મીરામ દાપણ કરવા ગયા।
વાર્તા 147 ચાલુ. ગઢપુરમાં એક ખીમો કરીને સુતાર હતો અને તે મહારાજને રાજી કરવા માટે કળિયુગના ભેખધારીનો વેશ કરી અને સભામાં આવતો. તે પોતા જેવો ટીખડી માણસ હશે તેને રામકી કરતો, તેને માથે એક ઘોડિયું મેલતો અને અંદર એક બાળકને સુવાડતો અને એક બાળકને પોતે કેડમાં તેડતો ને એકને ખંધોલે બેસાડતો ને અસલ ભેખધારીનો વેશ કરી અને સભામાં આવતો અને મહારાજને રાજી કરવા માટે બોલતો છે, દેખ રંડી, આ બધા કલયુગ કા ભેખ બેઠા હે. એને એટલે પેલી બાઈ છે કે પત્ની એમ બેઠ રંડી. રંડી કોને કહેવાય? પતિ નું એને. આ તો પાછો પતિ બીનો છે એનો. તીખડી, દેખ રંડી, આ બધા કલયુગ કા ભેખ બેઠા હે. એ મહારાજને ઘણી વાર નવાજી ને રાજી કરતો ને મહારાજ તેને રાજી થઈ પ્રસાદી આપતા. બીજી એક વાત એવી છે, વઢવાણના દેવકૃષ્ણ અને બીજા એક બે ભાઈ, એ બે આવે ત્યાં થોડાક નાટક કરે એવા, એટલે બે ભાઈ વેશ કાઢ્યો. એક બાવો થયો ને એક બાવી થયા અને અસલ તંબુરો રામસાગર હોય ને એ વગાડતા વગાડતા મંજીરા વગાડતા વગાડતા વારું મારા વીરા રે સંગા ના કરે નીચ નો રે નીચ તો નવરા નરકે લઈ જાય. આમ જે કઈ આવડતું થોડું ઘણું બોલતા બોલતા આવ્યા. મારે જ આમ જોયું આવે છે, સંતોને કે ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ, જો એટલે બાવો બાવી આવે છે કે. એટલે સંતો ઉભા થઈને ઝડપથી આમ ભાગી ગયા. એટલે આવડા કે જો માં દેખો આ કળિયુગ કા પાખન કે નારી આવે છે એટલે ઉભા થઈને ભાગી ગયા કે. ભાગીને ક્યાં જાય? આ પૃથ્વી શું છે? નારી. એના ગળામાં જનોઈ છે શું છે? જનોઈ શું કહેવાય? કેવી આંગળી, હાથ પગની ठोरम ठोर नारी है. हाँ, ठोरम ठोर नारी है. आ पाखंड से आपने देख भागी गया क्या? रोटली खाई से, रोटली केवी से बराबर. પછી આવીને કે મારે છે ને દ્વારિકાને જાત્રા કરવા જવું છે તો મને થોડાક રૂપિયા આપો કે. મહારાજને કે એટલે બોલો કે એને દેતા નહીં કે રામકી કે એ વ્યસનમાં વાપરી નાખે છે કે મને સાડી મને લેવી છે, સાડી લેવી છે, મને આપો કે. તો એ 2 મહિના બાદવા ઓલો કે એને આપશો તે વ્યસનો વાપરી નાખશે. આને કે સાડી લેવી છે કે સાડી નહીં કે મને દો, આમ દો એમ. અને છોકરા 2 તેડા હતા પાછા. એમાં ઝઘડાતા ઝઘડતા ઝઘડતા થયો એ બાવે માર્યું અને રામકીને અને વેશ થઈ ગયો ખુલ્લો. વેશ ખુલ્લો થઈ ગયો પછી દરબાર બધા હસી પડ્યા અને આને કીધું કે મહારાજ અમારે તમને રાજી કરવા હતા કે સંતોને કેવા આવતા રહ્યો કે. હા, એટલે આવી રીતે નાટક કરનાર હતા એ 2 ભાઈઓ. હા, અહીંયા દેખ રંડી, આ બધા કલયુગ કા ભેખ બેઠા હે. એ મહારાજને ઘણીક વાર નવાજી રાજી કરતો અને મહારાજ તેને રાજી થઈને પ્રસાદી આપતા. વાર્તા 147 પૂરી. એક વખત હસનભાઈએ વેપાર કર્યો હતો અને તેને ખોટ ગઈ. તે સમયે ખીમો સુતાર મહારાજને પગે લાગવા આવ્યો ને તેની મૂછો બહુ મોટી હતી એટલે મહારાજે તેની મૂછ તાણી. ત્યારે તે સભામાં બોલ્યા છે, વાલે મારી મૂછડી તાણી હસનો થયો ધૂળ ધાણી.
હસન એને ધંધામાં ખોટ આવી હતી ને કે વાલે મારી મૂછડી તાણી હસનો થયો ધૂળ ધાણી કે વાલે મારી મૂછડી તાણી મહારાજ કહે એ તારું કામ નથી, એ તો આ બ્રહ્માનંદ સ્વામીનું કામ. કીર્તન બનાવવું એ બ્રહ્માનંદ સ્વામીનું કામ. કે તારું મૂછડી તાણી હસતો થયો ધૂળ ધાણી પછી શું આવે બોલ કે. હા, 148મી વાત પૂરી થઈ. મહારાજ આથમણે આરે ઘેલા નદીએ નાહવા પધાર્યા હતા અને ત્યાં મહારાજ સ્નાન કરી રહ્યા. પછી વરસાદ વરસવા માંડ્યો, કાલ બેસતો તેમ. તે સાધુએ મહારાજને માથે લાકડીઓની છત્રી કરી, તેમાં લાકડીઓના 3 ઠેબા ચીથરે કરીને બાંધ્યા, પણ ચોથું ઠેબું બાંધવા ચીથરું મળ્યો નહીં. હા, આમ કરે લાકડી આમ હોય એટલે આમ કરે વૈષ્ણવ રાખી દે ચીથરું ઠીકરું એટલે હરકે ને ગાંઠ. હા, તે ચીથરું મળે નહીં. તે સમયે ગામ રાજકોટનો ગરાસિયો લ્યો અહીંથી અહીંયા પૂગી ગયો ત્યાં ઊભો હતો. તેણે પોતાના અંગરખાની કસ તોડી લ્યો આ દોર ગોતો છે ને કે કસ તોડી ને સાધુને આપીને કહ્યું છે લ્યો બાંધો ચોથું ઠેબું. તે જોઈ મહારાજ બોલ્યા છે આનું નામ દ્રૌપદી. આનું દ્રૌપદીના જેટલું તો પુણ્ય થઈ રહ્યું. લ્યો 149મી વાત પૂરી. મહારાજ જીવા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા. હવે આ દ્રૌપદીને બધે તમે જાણો તો છો, પણ તો અડધી મિનિટમાં કહી દઉં. ભગવાનને શેરડી સુધાતા સુધાતા ચપ્પુ લાગી ગયું અને પાટો બાંધવો પડે, પછી તાત્કાલિક બીજું શું કરવું પડે. તો રાણીઓ હતી પટરાણીઓ બધે સારી બાજુ આમ ગોતે. હવે રાજમહેલમાં કઈ ચિત્રું મળતું હોય છે? હા, અને દ્રૌપદીએ જોયું, સહેજ કરીને ફાડી નાખી સાડીઓ અને ફટ ભગવાને બાંધી દીધું. હા, પછી ભગવાને પાટો હરખો થઈ ગયો ને એટલે તાર કેટલા હતા ગણ્યા તો 999 તાર હતા. એટલે સમજો ને 1000 તાર હતા. એ ભગવાન ગણી રાખ્યું ને હવે પાછું આપવું જ પડશે ને. પછી એની ભરી સભામાં વસ્ત્રાહરણ થયું હતું, ચીર હરણ. ત્યારે ભગવાને ઉપર ભગવાન આવી ગયા, એક પછી એક પછી એક પછી હાડી મહિના આપવા. હો એ કે નારી છે કે સારી છે? હા, એટલે આવી રીતે ભગવાન કોઈનું રાખતા નથી, ઇન્દ્રને બધું આપી દે છે. એટલે અહીંયા હા નારી બીજ કે બીજ કે સારી હું બોલવા ગયું ન પાયું ને. એટલે આવી રીતે દ્રૌપદીના જેવું આને કામ કર્યું. મહારાજ જીવા ખાતરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શેરડીનો સાંઠો સુધારતા હતા. લ્યો આવી શેરડીઓ તે સુધારતા સુધારતા મહારાજની આંગળીએ છરી વાગી. પછી સૌ પાટો બાંધવા માટે ચિત્રું ગોતવા માંડ્યા. તે સમયે જીવા ખાતરે પોતાને માથે મોટું મંડિલ બાંધ્યું હતું, પાઘડી સાફો. તે ફાડી મહારાજની આંગળીએ પાટો બાંધ્યો. ત્યારે મહારાજ બોલ્યા છે જીવા ખાચર આ શું કર્યું? જીવા ખાચર કહે મહારાજ તમારે અર્થે કામ ન આવે એ શા કામનું? હા, જય મહારાજ. એક સમયે મહારાજ સભા કરીને બિરાજમાન હતા અને 500 પરમહંસ તથા હરિજનની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે એક દરબારમાં માણસ આવ્યો અને સભા જોઈને બોલ્યો છે ઓહો હો આ બધા હમહે ક્યાં જે આખું જગત મૂંડી નાખ્યું. મહારાજ કહે એ નામ લઈને બોલ્યા એ ડોહા મારું ધામ તારા વાડા જેવડું નથી. જે ચોમાસું તો હોય અને તું ઢોરા બહાર રહે છે. મહારાજ કહે મારું ધામ તો 8 આવરણ પાર છે, બરાબર. અને પછી એ માણસ મહારાજને હાથ જોડીને પગે લાગ્યો છે. મહારાજ તમે સત્ય કહો છો, મેં જાણ્યું છે આટલા બધા કેમ અમારે વાડામાં કે ત્યાં વાળો હોય શકશે તમને નાનો સમજા
એટલે બધું કેમ હોય કે આવી વાતો 151 વાત પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ.